આ કામધેનુ છે ને બહુ ભાવુક ગાય છે. એને કાલે કેવું થયું કામધેનુ ને છે ને રમાડતો રમાડતો હું વયો ગયો ને ઘા મોઢું પકડી ગયું. હા પછી હું બીજી બારી એને બોલાવતો હતો ને તો પાસે નથી આવતી કે સર અહીંયા જ રમાડ મને કે એમ કેતી હતી. પછી મારે અંદર આવીને રમાડવી પડી. હા પછી એને મજા આવી. તો ત્યારે બીજી ગાય રમવા આવી પાછી. પછી બીજી ગાય ને ઓછી રમાડી. મેં કીધું ભાઈ આનું મોઢું પકડી જઈશ એટલે આને રમાડવા દે. તો મોઢું પકડી જાય કા? એનું મોઢું પકડી જાય, વિહાઈ જાય. વિહાઈ જાય, દુઃખ થાય. હા ખાલી રમવાનું, બીજું કઈ નહીં. રમવાનું. હા રમાય. ભાગ ની કઈ લાલચ ન હોય. એવું ભાગે ને યાદ ન હોય. અમુક ના બીજા કોઈ ભક્તો ભાગ દેવા આવે ને તોય ન જાય. તોય ન જાય. રમે. બાકી એવા ટાણે છે ને બધી ગાયો સવારમાં આવીએ ને આપણે ભાગ ખાવા હાટું ઉતાવળ કરતી હોય. ભક્તો આવે ને એટલે તરત જોડીને જાય એની પાસે. પણ અમારી રમતી હતી ને તો એ ભક્તો પાસે નથી જતી ભાગ ખાવા. એ બીજી ગાય ખાઈ લે, આપણે રમીએ એવું કરે. એટલી ભાવુક ગાય હતા ત્યાં. પેન્ટ ને બધું ચાટવા માંડી. પાછું જો ન રમાડીએ તો ન ગમે હોય ને રમાડવાનું. જો આમ છેટા જાય ને તો પાસે આવે. જો એને બદુડિયા મારો પગ છે. મારો પગ ચીકો એવું છે. હા ઓળખ છે એટલે વાંધો ન આવે. બાકી તો બાલેવડા. અત્યારે પાસે આવે છે. એનું કારણ શું છે કે અત્યારે નારાજ નથી થઈ. તેથી તો એ નારાજ થઈ હતી ને કાલે એટલે પાસે નથી આવતી. નથી રમવી. નથી કે તારે અહીં રમાડવા આવવું પડશે. હું નહીં આવું. હું નહીં આવું. અત્યારે એ પાસે આવે છે. ક્યારે આવે છે? અત્યારે નિહાણી નથી. અત્યારે નિહાણી નથી. એની પેલા એક ગાય નિહાઈ ગઈ હતી કા આપણે? હા ઈ કઈ લાલ ગાય ગાય યાદ નથી મને હરખી. માંદી ગાય ના રૂમ માં હતી. હા ઓલી ખરીયું મોટી થઈ ગઈ હતી ને પગમાં. હા ઈ ગાય હતી. ઈ મોટું પકડી ગયું હતું. ઈ તો બહુ રિહાઈ ગઈ હતી. હા તો રિહાણી તો થોડીક વાર માં માની ગઈ. ઓલી તો લગભગ જાજી વાર રિહાયેલી હતી, 4-5 દિવસ. આપણે ભાગ ખવડાવવા આવીએ ને તો આવે જ નહીં. પણ હા એમાં કઈ ભાગના ભીખા છે? ભાવના ભીખા છે આમાં.